રામ રામ સીતારામ મારા વાલા ગુજરાતના ખેડૂત ભાઈઓ આજે આપણે 22મા હપ્તા વિશે વાત કરીશું તો મિત્રો આજની આ માહિતી છેલ્લે સુધી જોઈ લેજો નહીતર 22મા હપ્તાથી વંચિત રહેવું પડશે એટલે કે 22મો હપ્તો તમને ના પણ મળે તો આ વિડિયોને છેલ્લે સુધી જોઈ લેજો તો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા લાખો ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે સરકારે 22મા હપ્તાની તારીખ જાહેર કરી છે જેની ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે ₹2000નો 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ કિસાન 22મા હપ્તાની અપડેટ પીએમ કિસાન યોજનાના સત્તાવાર એકાઉન્ટ પર હપ્તાની તારીખ અંગે એક પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી છે ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે ફેબ્રુઆરીમાં હપ્તો જારી કરવામાં આવી શકે છે પરંતુ આ વખતે સરકારે સમયપત્રક ક પછી હપ્તો જારી કરવાનો નિર્ણય લીધો છે હોળીની આસપાસ જે હપ્તો જારી થવાનો હતો તે થોડા કારણોસર થોડો વિલંબ થયો હતો પરંતુ હવે સમગ્ર ટ્રાન્સફર પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે તો મિત્રો આગળ વાત કરીએ તો 13 માર્ચના રોજ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચશે સરકારે સ્પષ્ટતા કરી છે કે 22મો હપ્તો ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે બધી ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને ચૂકવણીમાં કોઈ વિલંબ થશે નહીં દર વર્ષે કેન્દ્ર સરકાર ખેડૂતોને 3 સમાન હપ્તામાં કુલ ₹6000 પ્રદાન કરે છે દરેક હપ્તાની કિંમત ₹2000 છે હવે મિત્રો આપણે વાત કરીશું કે લાભાર્થીની નવી યાદી પોર્ટલ પર જાહેર કરવામાં આવી છે તો તે કઈ રીતે ચેક કરવું કે તમારું નામ નવી લાભાર્થીની યાદીમાં છે કે નહીં તે આપણે અહીંયા ચેક કરતા શીખવાડીશું લાભાર્થીઓની યાદીમાં તમારું નામ છે કે નહીં તે તપાસવું અત્યંત આવશ્યક છે કારણ કે સરકાર દર વખતે ડેટા ફિલ્ટર કરીને અપાત્ર નામો દૂર કરે છે ખેડૂતો સત્તાવાર વેબસાઇટ પર બેનિફિશરી લિસ્ટ વિભાગમાં જઈને પોતાના રાજ્ય જિલ્લા તાલુકા અને ગામની વિગતો ભરીને નવું લિસ્ટ જોઈ શકે છે જો આ યાદીમાં નામ ન દેખાય તો ખેડૂતોએ તાત્કાલિક પોતાની લેન્ડ સીડિંગ એટલે કે જમીનની વિગતો અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરાવવી જોઈએ ઘણી વખત જમીનના રેકોર્ડમાં વિસંગતતા હોવાને કારણે પણ ખેડૂતોને યોજનાના લાભથી વંચિત રહેવું પડે છે આશા છે કે મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હશે અને આવી પીએમ કિસાન યોજનાને લગતી માહિતી મેળવવા માટે અને બીજી અન્ય માહિતી માટે આપની આ ઇન્ફો ગુજરાતી 25 ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડિયો પર નવા હોવ તો વિડિયોને લાઇક અને શેર કરી દેજો મળીશું આગળની નવી માહિતી સાથે ત્યાં સુધી જય ખોડિયારમાં જય હિન્દ